હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં। તો કેમ છો બધા? આશા કરું છું કે તમે બધા મજામાં છો। તો આજે પાછો વાડી આવી ગઈ છું ને આજે આવીએ છીએ તુવેર વીણવા માટે। જો છેલ્લી છે ને તો વીણી જઈએ શાક બનાવવા માટે, પછી પૂરી કરી નાખવાની છે, રોટરી મારી દેવાની છે। ચાલો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો દોસ્તો। અહીંયા જો તમને તુવેર છે એવું તમને દેખાતું જ નહીં, જો એટલો ધૂળો ઉડે। જો તમને એમ છે કે શું છે, પણ આ તુવેર જ છે। ધોવશું ને ત્યારે લીલી થશે, બાકી અત્યારે તો કાબરી જ દેખાય છે। જો તમે નકરો ધૂળો મુકાઈ ગઈ છે। જો ને બધું પાણી પીધા વગર અંદર છે હરિયાળી। તો તુવેર તો વીણી દીધી છે, શાક ખાય એટલી। તો વિડીયોને જોતા રહેજો। લીલી તુવેરનું કઈ રીતે શાક બનાવવાનું છે એ પણ તમને બતાવશું, સ્પેશિયલ રેસીપી પણ આપી દઈએ આ વિડીયોમાં જ। તો જોતા રહેજો। જો તે દિવસે વરિયાળી દેખાડી હતી નીકળી ગઈ છે, પેલી બાજુ ઊભી છે હજી। રીંગણીઓ છે, રીંગણા ગયડા થઈ ગયા છે, ગયડા જોવો તમે। આ છે ડુંગળીના ઢોલા। તમે શું કહો છો એ કોમેન્ટમાં કહેજો। જુઓ તમે મસ્તીના ઢોલા થયા છે, જુઓ તમે એક નંબર દાણા છે। તમને દેખાડું કાઢીને, અને ડુંગળીના દાણા કેવા હોય એ પણ કોમેન્ટ કરજો, કાળા ધોળા પીળા લાલ પીળા। નાના શું કહો ને તમે એ જરૂરથી કોમેન્ટ કરજો, અમે તો ઢોલા એમ કહી છીએ। તો દોસ્તો આ છે તલ, જોઈ શકો છો તમે। ફૂલા પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો। એક ફૂટના પણ નથી થયા અને ફૂલ આવી ગયા છે, જુઓ। એટલે થોડાક દિવસમાં તો હમણાં એ થઈ જશે, જુઓ તમે। ના છે ડુંગળી, જો ડુંગળીને આવી રીતે પાડી દીધી છે, ઉપાડવાની છે હવે થોડાક દિવસમાં, ખબર નહીં ક્યારે ઉપાડવાની છે। જો હું કહેતો હતો ને રોટરી આવી ગઈ, જો ટ્રેક્ટર પણ આવી ગયું છે, જુઓ। તો દોસ્તો હાલ તો થઈ ગયું છે, ભલે રોટરી આવી મારી દેશે, પછી પાછા ક્યારેક બીજી વાર આવશું। તો ચાલો રીલ બિલ એક બધી બનાવી દઉં વાડીએ, મસ્તીનું લોકેશન છે। જો હું તમને કહેતો હતો ને 1 ફૂટ પણ નથી થયા તલને ફૂલ આવી ગયા છે ને, જુઓ તમે। ખોટું નહોતો કહેતો હું દોસ્તો, જોઈ શકો છો તમે। દોસ્તો રૂમે તે મીઠો લીમડો નથી, પણ અહીંયાથી લેતા જઈએ। જો ફોકસ નથી થતું, પણ સલાઈ લેજો, વાંધો નહીં। આવું છે, જુઓ। તો ફાઇનલી આવી ગયા વાડીએથી રૂમે, અને હવે જો તુવેર ફોલવાનું કામકાજ ચાલુ છે। મને પણ સોંટાડી દીધો છે, જુઓ ધોઈ નાખી છે મસ્ત। તો તોડતા તો ત્યાં કેવી હતી તમે જોઈએ છે ને, અત્યારે જુઓ। તો ચાલો ફોલવા માંડી જઈએ, નહીં તો પછી મોડું ખાવા મળશે। બીજું કંઈ નહીં, મળશે તો ખરું પણ મોડું મળશે, એના કરતાં ફોલવા માંડી જઈએ। ચાલો આપણે, ચાલો જોતા રહેજો વિડીયો।
ફાઇનલી દોસ્તો તુવેરના દાણા ફોલાઈ ગયા છે ને હાજર છે તમારી સામે જોઈ શકો છો તમે. જો આ એક ટિફિન ભરીને ફોલ્યા છે, ફોતરા આટલા થયા છે જુઓ તમે. ને જો કારીગર મારો ટ્રાયપોડ ખોલીને બેઠા છે. તો ચાલો આ તુવેરના દાણાના આપણે કોરું શાક નથી બનાવવાનું, આપણે બનાવવાની છે તુવેરના લીલા દાણાની દાળ. તો ચાલો વિડીયો જોતા રહેજો કઈ રીતે હું બનાવું છું. ચાલો જોતા રહેજો. તો આ તુવેરના દાણા જે ફોલે છે ને એને આપણે બાફવાના છે. તો બાફવા મૂકી દીધું છે આપણે ગેસમાં પાણી તપેલામાં, અને પાણી પણ ગરમ થઈ ગયું છે. તો આપણે નાખી દઈશું એમાં દાણા. હવે ચાલો બફાય એટલે કાઢી લઈશું. ની પ્રોસેસ શું છે ને તમને બતાવીશ કે બફાયા પછી શું કરવાનું દાળ બનાવવા માટે. તો ચાલો જોતા રહેજો વિડીયો. દોસ્તો જોઈ શકો છો તમે તુવેરના દાણા મસ્ત ચડી ગયા છે જુઓ. તો હવે આને છે ને આ ખાંડણી નાખી અને કૂટી નાખવાના છે ઝીણા, ત્યારે બનશે દાળ. તો આવી રીતે નાખી દેવાના છે, આવી રીતે ખાંડી નાખવાના. ચાલો દોસ્તો હું ખાંડી લઉં ને પછી મળું. ચાલો કઈ રીતે વઘારું છું ને પણ તમને દેખાડી દઉં. દોસ્તો જોઈ શકો છો તમે આવું કૂટાઈ ગઈ છે. હવે થોડુંક આપણે પાણી નાખી દઈશું. આટલું પાણી નાખી દઈશું એટલે હે ને કૂટાઈ જાય. દોસ્તો જો આવી રીતે કૂટાઈ ગઈ છે જો. હવે આપણે હે ને ટિફિનમાં કાઢી મૂકશું. ટિફિન લાવ. અમુક રહી જાય હાલ છે. તો તેલ પણ નાખી દીધું છે અને ગરમ પણ થઈ ગયું છે. જો આપણે લસણ નાખી દઈશું. બરાબર ગરમ થઈ પણ ચાલશે. થોડુંક કાળું પડે પછી આપણે રાઈ જીરું નાખી દઈશું. તો આવી રીતે છે દાણા. રાયડો હવે નાખી દઈશું આપણે મીઠો લીમડો, જે આપણે લાવ્યા હતા એ પણ વાળી. હવે નાખી દઈશું આ લસણ કૂટેલું ખાંડેલું. જુઓ કેમેરામાં દેખાય કે નથી દેખાતું જુઓ. લસણ નાખી થોડુંક પાકે ને એટલે નાખી. સુગંધ આવી કે ન આવી કોમેન્ટ કરજો. હવે નાખી દઈશું આપણે લાલ મરચું. તમે જેટલું તીખું ખાતા હોય એટલું નાખી દેવાનું. મેં 2 ચમચી નાખી છે. પછી હળદર કલર પ્રમાણે, નહીં તો વધારે નાખશો તો કડવું થઈ જશે. ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, પછી હલાવી દઈશું અને પછી ઉકળવા દઈશું. થોડુંક પાણી નાખવું પડે એમ છે, કારણ કે ગાઢું થઈ જશે. પછી ઉકળશે ને થોડુંક પાણી નાખવું પડશે. ચાલો પાણી નાખી દઉં ને પછી બતાવો તમને કેવું બન્યું લીલી તુવેરના દાણાની દાળ. તો જો તૈયાર થઈ ગઈ છે દાળ કમ્પ્લેટ. જોઈ શકો છો તમે ટેસ્ટી ને મસાલેદાર. ને આ છે મકાઈના રોટલા. ચાલો આપણે પીરસી લીધું છે. આ છે ડુંગળી, મીઠું. ચાલો તો દોસ્તો જમવા બેસી ગયો છું ને હવે જમી લઉં ને તમે આવી જાઓ બધા જમવા માટે. અને આજનો વિડીયો આ જ પૂરો કર્યો. વિડીયો તમને ગમે તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. થેન્ક યુ.